મિત્રો, જો વાહન પર લોન લીધી હોય ને વાહનની લોનના હપ્તા ડ્યુ થઈ જાય તો શું તે બેંક તમારું વાહન બળજબરીપૂર્વક અને જબરજસ્તીથી સીઝ કરી શકે છે, તમારી જોડેથી છીનવી શકે છે? આ પરિસ્થિતિમાં મિત્રો આરબીઆઈના નિયમો જાણવા બહુ જરૂરી છે. તો ચાલો મિત્રો આપણે આરબીઆઈના નિયમો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે આરબીઆઈના નિયમો શું છે. તે પહેલા મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. હવે સૌપ્રથમ તો મિત્રો જે એજન્ટ તમારી જોડે આવે છે રિકવરી કરવા માટે એ તમને કોઈ પણ પ્રકારની ધાક ધમકી કે તમારી જોડે ગાળાગાળી નહીં કરી શકે. આ આરબીઆઈનો એક પહેલો અને સ્પષ્ટ નિયમ છે. બીજો નિયમ એ છે મિત્રો કે તમારી જોડે જો કોઈ પણ રિકવરી એજન્ટ તમારી રૂબરૂ મુલાકાતમાં આવે કે તમને ફોન કરે તો તેનો સમય પણ નિર્ધારિત કરેલો છે. તો સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગ્યા સુધી જ તમારી મુલાકાત કરી શકશે અને તમને ફોન કરી શકે. આ સમય સિવાય પણ તમને કોઈ જગ્યાએ એ મુલાકાત પણ નહીં કરી શકે કે તમને ફોન પણ નહીં કરી શકે. હવે વાત રહી મિત્રો વાહન જપ્તીની. તો વાહન જપ્તી કર્યા પહેલા મિત્રો લોન લેનારને એટલે કે વાહનના જે માલિક છે તેને ખાસ નોટિસ આપવી પડશે અને નોટિસ આપ્યા પછી તેને સમય આપવામાં આવશે. એ સમય મર્યાદાની અંદર જો લોનના હપ્તા ચૂકવી દેવામાં આવે તો બરાબર છે, નહીં તો પછી કાયદેસર સરફેસી એક્ટ હેઠળ જ પગલાં લઈ અને વાહન જપ્ત કરી શકાશે, પણ તમારી જોડેથી જબરજસ્તીથી વાહન જપ્ત નહીં કરી શકાય. હવે રિકવરી એજન્ટ તમારી જોડે વાહન જપ્ત કરવા આવે ત્યારે તેની જોડે આઈ કાર્ડ હોવું ફરજિયાત છે અને બેંકનું ઓથોરાઇઝેશન જે લેટર છે એ પણ હોવું તેની જોડે ફરજિયાત છે. એટલે કે આ જો બે ડોક્યુમેન્ટ તે સાથે લઈને ના આવ્યો હોય તો તમારું વાહન તે નહીં લઈ જઈ શકે. હવે છેલ્લી વાત મિત્રો એ કે તમારી જોડેથી અગર વાહન જપ્ત કરી લીધું છે અને વાહનને વેચાણ કરવામાં આવે છે એટલે કે હરાજીથી વેચાણ કરવામાં આવે છે તો વેચાણની જે રકમ જે નક્કી થઈ છે અને જે વેચાણની રકમ બેંક જોડે આવી છે તે રકમમાંથી જો તમારી રકમ વધતી હશે તો તમને પરત આપવી પડશે અને આ તમામ જે વેચાણની હરાજીની જે પ્રક્રિયા છે એ તમને જણાવવી પડશે. હવે જો આ રિકવરી દરમિયાન જો તમને કોઈ હેરાનગતિ કરી હોય, તમને કોઈએ ગાળાગાળી કરી હોય, તમને ધમકી આપી હોય, તમારી જોડેથી જબરદસ્તી વાહન પડાવી લેવાની કોશિશ કરી હોય તો મિત્રો તમે આરબીઆઈમાં ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો. તો મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ